આ વિડીયોમાં તમે જાણી શકો છો ગૂગલ એકાઉન્ટમાં મોબાઈલ નંબર અને રિકવરી ઈમેલ નંબર કેવી રીતે એડ કરવી। જ્યારે તમારું પાસવર્ડ ભૂલી જાઓ, એકાઉન્ટ હેક થવાની શક્યતા હોય અથવા સિક્યુરિટી એલર્ટ માટે મોબાઈલ નંબર અને ઈમેલ નંબર સેટઅપ બહુ જરૂરી છે। આ પ્રોસેસને ફોલો કરી અને તમારું ગૂગલ એકાઉન્ટ સેફ અને સિક્યોર રાખી શકો છો। તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે। જ્યારે તમારો મોબાઈલ બંધ થઈ ગયો હોય અથવા તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય ત્યારે તમારું ગૂગલ એકાઉન્ટની તમને જરૂર પડતી હોય છે, કારણ કે તમારા કોન્ટેક્ટ નંબર પણ એમાં હોય છે, એટલે તમારે તેની જરૂર પડતી હોય છે। તો તમે જો આ બે કામ કરેલા હશે તો તમને ઇઝી તમારું ગૂગલ એકાઉન્ટ તમને મળી જતું હોય છે। એક તો તમારો મોબાઈલ નંબર અંદર એડ હોવો જોઈએ અને તમે બે નંબર પણ એડ કરી શકો છો। બીજા નંબર ઉપર તમારું જીમેલ અંદર એડ હોવું જોઈએ, એટલે કે રિકવરીમાં નાખેલું હોવું જોઈએ, તો તેમાં પણ તમને ઓટીપી મળી જાય છે। એટલું કામ તમારા મોબાઈલમાં તમે કરેલું હોય એટલે ગમે ત્યારે તમે કોઈ પણ મોબાઈલમાં તમારું ગૂગલ એકાઉન્ટને ખોલી શકો છો, લોગિન કરી શકો છો। તો આ વિડીયોમાં આપણે શીખીશું આપણા મોબાઈલની અંદર ગૂગલ એકાઉન્ટ રહેલું તેમાં મોબાઈલ નંબર કઈ રીતે એડ કરવો, ઈમેલ કઈ રીતે એડ કરવું। મેં મારા મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી દીધી છે, તમે આ બાજુ જોઈ શકો છો। હવે તો પહેલાં તો તમારે ક્રોમ બ્રાઉઝર દરેકના મોબાઈલમાં મિત્રો આવે છે અને તમારે ખોલી લેવાનું છે। તો મેં મારું ક્રોમ બ્રાઉઝરને ખોલી લઉં છું। ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી તમારે લખવાનું રહેશે માય ગૂગલ એકાઉન્ટ, આટલું તમારે ટાઈપ કરી દેવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો નીચે તમને લખેલું જોવા મળી જશે મેનેજ યુ ગૂગલ એકાઉન્ટ। જો તમે આ મિત્રો આ જોઈ શકો છો મેનેજ યુઅર ગૂગલ એકાઉન્ટ, તેને તમારે ટિક કરી લેવાનું છે। ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે। પછી તમારે નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે। યુ હેવ સિક્યુરિટી રિકમેન્ડેશન, તમે જોઈ શકો છો આ તમને જોવા મળી જશે। તમારે આને સ્ટિક કરવાનું છે। ગૂગલ એકાઉન્ટ સિક્યુરિટી ચેક, અહીંયા તમારે યુઅર રિકવરી ઈમેલ બરાબર, અહીંયા એડ ઇન ઈમેલ એડ્રેસ બરાબર, એટલે કે આપણું જે ઈમેલ છે બરાબર, ઈમેલ તમારે નાખવાનું હોય તો અહીંયા તમારે ઈમેલ નાખી દેવાનું છે। તમારું બીજું કોઈ ઈમેલ હોય બરાબર, તમારે એને રિકવરીમાં નાખવું હોય તો તમારે તે ઈમેલ પણ નાખી દેવાનો છે અને એ ઈમેલ પર એક ઓટીપી જશે, ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે। આટલું કામ તમારે અહીંયા કરવાનું રહેશે। તો મોબાઈલ નંબરમાં શું પ્રોસેસ આપણે કરવો પડે છે, તો જેવું ક્લિક કરશો એટલે આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળી જશે બરાબર। પછી તમારે તમારો મોબાઈલ નંબર છે બરાબર, તમારે અહીંયા એડ કરી દેવાનો છે। એડ કર્યા પછી તમારે સેવ ઉપર ટિક કરી લેવાનું છે। હવે જેવું તમે સેવ ઉપર ટિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી કન્ફર્મ કરી લેવાનો છે, વેરિફિકેશન કરી લેવાનું છે, પછી તમારો મોબાઈલ નંબર એડ થઈ જશે। ભવિષ્યમાં તમારો મોબાઈલ ખરાબ થઈ ગયો હોય અથવા ખોવાઈ ગયો હોય ત્યારે તમે તમારા ગૂગલ એકાઉન્ટને રિકવર કરી શકો છો। તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, તેથી તમને આવા દરેક વિડીયો મળતા રહે। બસ વિડીયોમાં એટલું, મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।